વિસાવદરના રાજકીય આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આસપાસના ગામના સરપંચો સાથે જાગૃત નાગરિકો જોડાયા। ધારી પત્રકાર સંઘ દ્વારા મિશન બ્રોડગેજ સુવિધા અંતર્ગત વિસાવદર શહેરમાં સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી। શહેરના રાજકીય આગેવાનો, સામાજિક સંસ્થાઓના આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, આસપાસના ગામના સરપંચો અને જાગૃત નાગરિકો જોડાયા। મિશન બ્રોડગેજ સુવિધા અંતર્ગત સહી ઝુંબેશમાં માજી ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિલીપભાઈ, નયનભાઈ જોશી સહિત સામાજિક સંસ્થાઓ દ્વારા વિસાવદર રેલવે સ્ટેશન ખાતેના અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું। સહી ઝુંબેશ કાર્યક્રમમાં વિસાવદર શહેરમાં તમામ જાગૃત આદરણીય વડીલોએ સ્થાનિક લોકોને કરી અપીલ અને સમગ્ર વિસાવદર શહેરમાંથી હજારો લોકો જોડાયા। સહી ઝુંબેશમાં સામાજિક આગેવાનોએ પોતાના વિસ્તારમાં અગાઉ સહી ઝુંબેશ હાથ ધરેલી હતી, જે બાબતે આ સરાહનીય કામગીરીને ધારી પત્રકાર સંઘે આવકારેલ હતી। ધારી જિલ્લાના જાગૃત વેપારી આગેવાનો પણ પત્રકાર સંઘની સાથે આ સહી ઝુંબેશ માટે વિસાવદર પધારેલા હતા। ઉલ્લેખનીય છે કે અમરેલીથી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા ઝંખી રહેલ મુસાફર જનતા આજે સ્વયંભૂ સહી ઝુંબેશમાં જોડાઈ હતી। સવારના 10 થી 1 વાગ્યા સુધી બ્રોડગેજ સુવિધા માટે સહી ઝુંબેશ દરમિયાન ખડે પગે ઊભા રહેનાર તમામ આદરણીય વડીલો, વેપારીઓ તેમજ રાજકીય આગેવાનો અને સામાજિક સંસ્થાઓના અગ્રણીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત ધારી પત્રકાર સંઘે માનેલો હતો। જૂનાગઢ ખાતે રેલવેના જીએમ પધારી રહેલ છે, ત્યારે બ્રોડગેજ સુવિધા માટે આવનારા દિવસોમાં પ્રતિનિધિ મંડળ જૂનાગઢ ખાતે પહોંચીને રૂબરૂ આવેદનપત્ર પાઠવશે તેવું જાહેર કરવામાં આવેલ છે। આમ જોઈએ ને તો ગોવિંદ બાપા આ ગામ માટે એવું કાર્ય પણ એણે કરેલું છે કે ભૂતકાળમાં 22 દિવસ સુધી ઉપવાસ આંદોલનો પર રેલવેના પ્રશ્ન લઈને તો બેસેલા છે, રિઝલ્ટ પણ મળેલા છે એમ। એટલે ખૂબ ખૂબ આપણે શુભકામનાઓ પણ એમને પાઠવીએ। આજે તેમની પાસેથી આપણે આશીર્વાદ પણ મેળવીએ કે આજે ધારી પત્રકાર સંઘ જે મિશન લઈને બેઠું છે એની અંદર આવા આદરણીય વડીલો જોડાય છે અને પોતાના જૂના જે અનુભવ છે એ પણ 1900ની સાલમાં 22 દિવસ સુધી જે બેસેલા છે અને ખરેખર તેઓ આજે અભિનંદનને પાત્ર છે। હું હર્ષદ રીબડિયા, પૂર્વ ધારાસભ્ય વિસાવદર, ભેસાણ તેમજ જૂનાગઢ ગ્રામ્ય। આજે આવેદનપત્ર આપ્યું છે રેલવે વિભાગને, ખાસ કરીને અમારે ધારી પત્રકાર સંઘ દ્વારા આયોજિત વિસાવદર ધારી ચલાળા બ્રોડગેજ લાઇનના કામ માટે અહીંયા એક સહી ઝુંબેશનું આંદોલન રાખવામાં આવ્યું હતું। એમાં અમારા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિલીપભાઈ તેમજ આ વેપારી મંડળ અને તમામ સંસ્થાઓ અમારી વિસાવદરની એને ટેકો જાહેર કર્યો છે। અને અમારો પ્રશ્ન એ છે કે અહીંયા આપણે વિસાવદર ધારી ચલાળા બ્રોડગેજ લાઇન ચાલુ થાય તો અમારા ઘણા લોકોને ફાયદો થાય છે। છેવાડાનો ગરીબ માણસને પણ સપનું છે કે વિસાવદરથી સુરત જવું, વડોદરા જવું, બોમ્બે જવું, એ સપનું સાકાર થાય એના માટે ટીમ પત્રકાર સંઘે જે આવેદનપત્ર માટેની આજની આ ગોઠવણી કરી છે એને હું ખૂબ ખૂબ બિરદાવું છું। અને આ લોકોના હિત માટેનું આંદોલન એમાં આજે અમે આવેદનપત્ર આપ્યું છે માન્ય સ્ટેશન માસ્ટર અને રેલવે વિભાગને।